મમ્મા આપણે કશું ડોનેટ કરીએ તો તું નામ કેમ નહીં લખતી? એટલે કશું ડોનેશન આપીએ તો એના પર પોતાનું નામ કેમ નથી લખતા એમ? પહેલી વસ્તુ કે આપણે કશું ડોનેટ કરીએ છીએ ત્યારે આપણામાં સુપિરિયરિટી કોમ્પ્લેક્સ ના આવવો જોઈએ કે હું કશું કાપું છું, અને સામેવાળો જે લેતો હોય એનામાં ઇન્ફિરિયરિટી કોમ્પ્લેક્સ ના આવવો જોઈએ કે મને કોકે આપ્યું. લેટ્સ સે ફોર એક્ઝામ્પલ, કોઈની પાસે ઓછા ક્લોથ્સ છે અને એને આપણી પાસે કેમ કે વધારે છે એટલે આપણે એને આપીએ છીએ, અને પછી તમે બે જણ સાથે રમતા હો તો પેલું સામેવાળાને એવું ફીલ થાય ને કે ઓ આણે મને આપ્યા કે એવી રીતે. એવું ના થવું જોઈએ. આપણે શું માનીએ ખબર છે? દાન ઓલવેઝ ગુપ્ત હોવું જોઈએ. આપણે કોકને આપીએ તો ત્રીજી વ્યક્તિને ખબર ના પડવી જોઈએ. ખબર પડી? એનું રીઝન શું છે ખબર છે બેટા? આપણને ભગવાને આપ્યું છે, વધારે આપ્યું છે એટલે આપણે કોકને આપી શકીએ છીએ. વધારે આપ્યું છે દેટ મીન્સ કે આપણું છે એવું નહીં. ભગવાન ક્યારે કોને વધારે આપે? જ્યારે આપણે ડોનેટ કરીએ ત્યારે. ભગવાનને ખબર હોય કે આ કોક બીજાને મદદ કરશે તો જ વધારે આપે, નહીંતર આપે નહીં. આપણે જો કોઈને આપીએ છીએ તો એ આપણું નથી. કોણે આપ્યું છે? ભગવાને આપ્યું છે, ને આપણે તો એમને આપીએ છીએ. એમાં આપણું કશું હોય નહીં. તો જરાય એમાં ફર્સ્ટ ઓફ ઓલ સુપિરિયરિટી કોમ્પ્લેક્સ આવવો જોઈએ નહીં, અને એ ના આવે એની માટે આપણે એમાં નામ રાખતા નથી, કેમ કે એ આપ્યું છે એ આપણું નથી. એ ભાવનાથી આપણે ક્યારેય કશામાં નામ લખવું. તો પછી આપણે આપીએ ત્યારે એ લોકોને ખબર કેવી રીતે પડે કે લાઈક આ માણસે આપ્યું છે? એ લોકોને ખબર જ ના પડે ને કે આ કોઈ માણસે આપ્યું છે. જ્યારે કોઈને ખબર જ ના પડે કે આ કોઈક માણસે આપ્યું છે ત્યારે એ શું વિચારે કે મને કોણે આપ્યું છે? ભગવાન. and that's the whole point. એ કોણે આપ્યું છે? કે ભગવાને આપ્યું છે. એટલે આપણે નામ લખવાનું નહીં કે આપવા વાળો એ છે, આપણે નથી. અને લેનારને પણ એવું ના થવું જોઈએ હું કોક લઉં છું. બેટા કોક બહુ જ જરૂરિયાતમાં હોય ને ત્યારે જ માગે, બાકી એમને એમ કોઈ માગે નહીં. એટલે એ કોઈને મદદ કરી શકીએ તો આપણને ભગવાનની બહુ કૃપા કહેવાય કે આપણે એ પોઝિશનમાં છે. એટ સમ પોઈન્ટ આપણે એવી પણ પોઝિશનમાં હતા કે કોકની મદદ લેતા હતા, રાઈટ? વી નો હાઉ ઇટ ફીલ્સ. તો આપણે એવું કોઈને ફીલ કરાવવું નથી. એટલે ક્યારે પણ ડોનેશનમાં નામ લખવાનું નહીં. એટલે આપણે લખતા નથી. ઓકે, હવે હું કોઈ દિવસ જીદ નહીં કરું નામ લખવા. પ્રોમિસ? પ્રોમિસ. ગુડ.